નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટૉપિક છે 7.8 એલસી દોલનો। તો સૌપ્રથમ તો એલસી પરિપથ કોને કહેવાય અને એલસી દોલન કોને કહેવાય એના વિશે હું તમને જ્ઞાન આપીશ થોડું। સૌપ્રથમ આપણે એલસી પરિપથ કોને કહેવાય તો એવું કહી શકાય કે જેનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો હોય એવા ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જોડવાથી બનતા પરિપથને એલસી પરિપથ કહે છે। શું કહેવામાં આવે છે? એલસી પરિપથ। શું કીધું? ફરી વખત, જેનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો હોય તેવા ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડતા બનતી રચનાને એલસી પરિપથ કહે છે। કેવી રીતે? ફર્સ્ટ આપણે અહીંયા એક કેપેસિટર લઈ લઈએ અને આ સાઈડ આપણે એક ઇન્ડક્ટર લઈશું। ચલો, મારી પાસે અહીંયા એક સરસ મજાનું આ ઇન્ડક્ટર લીધેલું છે। કેવું ઇન્ડક્ટર પસંદ કર્યું તમે અહીંયા જોઈ શકો છો, અવરોધ અવગણી શકાય તેવું। તેને કેપેસિટર સાથે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જોડવાથી આ બની રચના, આને કહેવાય કેપેસિટર સી, આને કહેવાય ઇન્ડક્ટર એલ। તો આ જે પરિપથ બન્યો, આ પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે। જેનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો હોય તેવા ઇન્ડક્ટર એલ ને કેપેસિટરના બે પ્લેટો વચ્ચે જોડવાથી બનતા પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે। એટલે આમાં કંઈ ગોખવાની તમારે જરૂરિયાત રહેતી નથી। સેકન્ડ જે વાત કરવાની છે કે દોલનો કોને કહેવાય, એલસી દોલનો કોને કહેવાય? તો એમ કહે છે કે જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને કેવું વિદ્યુત ભારિત કેપેસિટર? ધારો કે આ વિદ્યુત ભારિત કેપેસિટર છે, એના ઉપર પ્લસ હોય, અહીંયા માઇનસ હોય, ધારો કે, તો આવું કેપેસિટર, આ જે કેપેસિટર છે વિદ્યુત ભારિત છે। તો જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને અવરોધ વગરના ઇન્ડક્ટર દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? મેં શું કીધું તમને કે વિદ્યુત ભારિત કેપેસિટરને જ્યારે આ અવરોધ વગરના ઇન્ડક્ટર સાથે વિદ્યુત ભારિત એટલે એની સાથે જોડવામાં આવે ત્યારે અચળ કંપ વિસ્તાર અને અચળ આવૃત્તિવાળા વિદ્યુતીય દોલનો ઉત્પન્ન થાય છે। કેવા? અચળ કંપ વિસ્તાર અને અચળ આવૃત્તિવાળા વિદ્યુતીય દોલનો ઉત્પન્ન થાય છે। તો આવા દોલનોને એલસી દોલનો કહે છે। શું કહેવામાં આવે છે? એલસી દોલન કહેવામાં આવે છે। તો સિમ્પલ ને સાદું બે વસ્તુ મેં તમને સમજાવી। ઓકે, હવે શરૂઆતમાં તમે જ્યારે આ મુદ્દો તમારે લખવાનો છે, હું અહીંયા સમજાવીશ કે પ્રારંભ હોય ત્યારે આના ઉપર વિદ્યુતભાર મહત્તમ હોય, એટલે કે જ્યારે આની સાથે જોડ્યો નથી ત્યારે। તો આપણે કહી શકીએ, અહીંયા આપણે લખવું હોય તો પણ લખી શકીએ કે t બરાબર 0 સમયે
ધારો કે કેપેસિટર પર QM જેટલો વિદ્યુતભાર છે, એટલે કે મહત્તમ હોય. યાદ રાખજો, શરૂઆતમાં એના ઉપર કેવો હોય? મહત્તમ હોય છે. હવે આપણે આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે હવે આ મહત્તમ છે, આના ઉપર શરૂઆતમાં વિદ્યુતભાર QM છે. હવે એને L સાથે જોડી દો તો લખવાનું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અહીં આપણે લખી નાખીશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇન્ડક્ટર સાથે જોડો. કોને? કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. હવે જેવું તમે જોડશો, એટલે કે જે ક્ષણે તમે આની સાથે જોડાણ કરો છો, અહીંયા જેવું આની સાથે જોડશો બે છેડા વચ્ચે, એટલે એને જે ક્ષણે આપણે કહી શકીએ કે ભાઈ જે ક્ષણે પરિપથ પૂર્ણ થાય, એટલે પરિપથ પૂરો થશે એની સાથે જોડો, એટલે તે ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવાની શરૂઆત થાય છે. ત્યાં વિદ્યુતભાર ઘટવાની શરૂઆત થાય છે. શું થશે? વિદ્યુતભાર ઘટવાની શરૂઆત થાય છે. પરિણામે પરિપથમાં વધતો પ્રવાહ ઉત્પન્ન થાય છે. પરિપથમાં વધતો પ્રવાહ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? પરિપથમાં પ્રવાહ. એટલે જેવું તમે આની સાથે જોડશો એટલે અહીંથી પ્રવાહ વહે. ધારો કે સ્મોલ આઈ પ્રવાહ આ રીતે વહે છે. તો આમાં વિદ્યુતભાર ઘટવા મળે અને પ્રવાહ વધવા મળે, ઇન્ડક્ટરમાં ઉર્જાનો સંગ્રહ વધવા મળે, એવું થયું કહેવાય. આમ તો એવું આપણે પણ કહી શકીએ છીએ. આગળ વધીએ કે હું એમ ધારી લઉં કે ટી સમય લઈ લઉં, થોડા સમય પછી એમ, તો પરિપથમાં વિદ્યુતભાર કેટલો હોય તો એ પણ આપણે ધારી લઈશું કે ટી સમય પરિપથમાં વિદ્યુતભાર સ્મોલ ક્યુ અને પ્રવાહ, હમણાં જ મેં લખ્યો પરિપથમાં સ્મોલ આઈ છે, એવું આપણે કહી શકીએ છીએ. બીજું એવું કહી શકાય કે DI/dt ધન હોવાથી ઇન્ડક્ટર એલમાં પ્રેરિત EMF નું ધ્રુવત્વ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ની હોય છે. એટલે કે મેં તમને આકૃતિમાં શું બતાવ્યું જોઈ લઈએ. આ પ્લસ હોય અને આ માઇનસ હોય તો એ પ્રમાણેનું જ હોય. તો અહીંયા પણ તમે અહીંયા પ્લસ છેડો આવશે ને અહીંયા પણ શું આવશે? માઇનસ છેડો. ઇન્ડક્ટરની અંદર આપણે કહી શકીએ છીએ. આનું નામ આપવું હોય તો છેડાનું નામ પણ અપાય, A અને B. જો નામ આપવા હોય તો ના આપો તો ચાલે, નામ આપવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીશું. ઓકે, હવે મને તમે એમ કહો કે અહીંયા વિદ્યુત વોલ્ટેજ કોનું વધારે હશે તો VA એ VB કરતાં મોટો હશે. બિકોઝ ઓફ મેં તમને કીધું કે A પ્લસ છે અને B માઇનસ છે તો પ્લસ છે એ મોટું હોય ને, એમ આપણે કહી શકીએ. હવે આ પરિપથ માટે હું કિર્ચોફનો નિયમ વાપરું. કિર્ચોફના બંધ ગાળાનો નિયમ વાપરવામાં આવે. બંધ ગાળાના નિયમ અનુસાર તો આ બે છેડા વચ્ચે શું ઉત્પન્ન થશે? વોલ્ટેજ. અહીંયા ઉત્પન્ન થશે વોલ્ટેજ, અહીંયા ઉત્પન્ન સી કેપેસિટરમાં ઉત્પન્ન થતું વોલ્ટેજ આપણે ચેપ્ટર 2માં ભણી ગયા છીએ. શું ભણ્યા છો યાદ કરો. તો હું કહી શકું છું Q/C માઇનસ કિર્ચોફ તો ન કહેવાય પણ ફેરેડેના નિયમ અનુસાર LdI/dt બરાબર 0. એટલે આનો મિનિંગ શું થયો કે જે બે છે સી અને વી એની વચ્ચેનો, એટલે આમ લખવું હોય તો લખાય VC + VL બરાબર 0. આવું થાય. VC એટલે Q/C અને VL એટલે માઇનસ LdI/dt. સામે તો 0 જ છે વોલ્ટેજ, એટલે આને કહી દો સમીકરણ નંબર 1. જ્યાં તમને ખબર છે કે I બરાબર શું થાય તો dQ/dt. પ્રકરણ 3માં તમે ભણી ગયા છો. બસ આ જ કિંમત અહીંયા મૂકવાની છે. તો શું થશે? સૂત્ર આપણે જોઈએ
આપણને શું મળે છે એના ઉપર ફોકસ કરીએ. ચાલો, આપણી પાસે જે સૂત્ર છે આ છેલ્લે લાસ્ટમાં આપણે અહીંયા જે લીધું છે સૂત્ર, આ આઈ ડી ક્યુ અહીંયા મૂકી દઈશું. તો શું થશે સૂત્ર આપણું? ક્યુ બાય સી માઇનસ એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર બરાબર 0. ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર બરાબર 0. બીજું કે અહીંયા આપણે એક ભૂલ કરી એ છે કે આ માઇનસ લેવું પડે. બિકોઝ ઓફ આઈ વધે તો ક્યુ ઘટે અને ક્યુ વધે તો આઈ ઘટે, એવું આપણે કહી શકીએ. માઇનસ નિશાની આવું કંઈક સૂચવે છે ભાઈ. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. સમીકરણ નંબર 2, બધા જ પદોને એલ વડે ભાગતા, એલ વડે ડિવાઈડ કરીએ. પહેલાં આ લખીશ, પહેલું આ સેકન્ડ નંબરનું જે પદ છે હું પહેલાં લખીશ એલ વડે ડિવાઈડ કરી. તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર, એલ તો ઉડી ગયા, પ્લસ અહીંયા લખીશ તો ક્યુ બાય એલ સી બરાબર 0. આને આપણે કહી શકીએ કે એલસી દોલનોનું વિકલ સમીકરણ, સમીકરણ નંબર 3 કહી દઈશ. શું કહી શકાય સમીકરણ 3ને? સમીકરણ 3ને શું કહી શકો છો તમે? વિકલ સમીકરણ. એલસી પરિપથનું વિકલ સમીકરણ કહી શકાય. વિકલ સમીકરણ કહે છે. તો અહીંયા સુધી પ્રશ્ન એક પૂછાય કે એલસી દોલનો એટલે શું, એલસી પરિપથ એટલે શું, એલસી દોલનો એટલે શું, એલસી પરિપથનું વિકલ સમીકરણ મેળવો. તો અમે જે સમજાવ્યું એટલે સુધી લખવાનું છે. ઓકે, ચલો આને આપણે સરખાઈ શકીએ છીએ. કોની સાથે સરખાવવાનું છે સર? તો હું તમને આને સરખાવવાનું કહીશ તો આને આપણે રિયલમાં તો આ રીતે સરખાઈએ છીએ. ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર એક્સ બરાબર 0. આ સમીકરણ કોનું છે? તો કે ભાઈ સરળ આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે. ની સાથે સરખાવતા, ચાલો ભાઈ સરખાવો. એટલે એક્સ જ્યાં જ્યાં તમને દેખાય છે તમે અહીંયા જોઈ શકો છો, જ્યાં એક્સ છે ત્યાં શું છે? ક્યુ. અને જ્યાં ઓમેગા 0 છે આ એક્સ છે તો એક્સ પાસે ક્યુ જ છે, તો ઓમેગા 0 માટે 1/LC થાય. તો આપણે એ જ લખવાનું છે અહીંયા. એની સાથે સરખાવ તો મને આવૃત્તિ મળશે. ઓમેગા 0 બરાબર આ ઓમેગા 0 સ્ક્વેર બરાબર એની સામે શું થશે? 1/LC થશે. આ પણ આપણે આગળ અનુનાદમાં આવી ગયું છે. વર્ગ કાઢીશું. ઓમેગા 0 બરાબર 1નું વર્ગમૂળ 1 થાય, √LC થાય. તો આ મને આવૃત્તિનું સૂત્ર મળી ચૂક્યું છે. શું મળી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્ર? આવૃત્તિનું સૂત્ર. આના ઉપરથી પણ તમે લખી શકો કે જ્યાં ઓમેગા 0 બરાબર 2πf0, સાદી આવૃત્તિ. આને કોણીય આવૃત્તિ કહેવાય, કો આવૃત્તિ. આ સાદી આવૃત્તિ મેળવીએ તો મૂકી દેવાનું 2πf0 બરાબર 1/√LC. f0ને તમે કરતા કરી દો એટલે 1/2π√LC. આવું કંઈક આપણી જોડે આવશે આવૃત્તિ. લખી શકાય આ રીતે. હવે તમે આનું શું મેળવ્યું? વિકલ સમીકરણ. તો વિકલ સમીકરણનો ઉકેલ પૂછાય તો અહીંથી અલગથી વિકલ સમીકરણ લખો અને એનો ઉકેલ. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો આ સમીકરણનો ઉકેલ તમને હંમેશા ક્યુના સ્વરૂપમાં મળે. માટે ક્યુ બરાબર QM cos ઓમેગા 0t પ્લસ 5. આવો આપણે કહી શકીએ સમીકરણ નંબર 4. આગળ વધીશું આપણે સરસ રીતે. શું આવે છે તે જોઈ લઈશું. આનું ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ કે જ્યાં QM બરાબર શું કહેવાય? તો આ જે ક્યુ છે એનું મહત્તમ મૂલ્ય, એટલે ક્યુનું મહત્તમ મૂલ્ય તરીકે લેવામાં આવે છે. 5 શું કહેવાય? તો 5ને કહેવામાં આવે છે કળા અચળાંક. શું કહેવામાં આવે છે? કળા અચળાંક. પણ આ ટી બરાબર જો 0 સમય હોય, શરૂઆતનો સમય હોય, તો 5 શું થશે? તો અહીંયા જ્યારે શરૂઆતની આપણે જો વાત કરી રહ્યા હોઈએ તો અહીંયા એમ કહી શકાય કે ક્યુ બરાબર QM હોય. ભણી ગયા તમે આ વસ્તુ. બસ તો આ કિંમત તમે ઉપરનામાં મૂકી દો એટલે આ QM અહીંયા આવશે.
ઓકે, સામે પાછો QM છે અને ટી શું છે 0 છે, તો શું થયું cos 5. શું થયું cos 5. cos 5 અને આ સામે ઉડી જાય એટલે 1 જ વધ્યું, તો cos 5 બરાબર શું વધ્યું 1. cos 5 બરાબર 1 માટે 5 બરાબર જો હું લખવા જાઉં cos ઇન્વર્સ 1, cos ઇન્વર્સ 1 એટલે 0, તો મને 5નું મૂલ્ય મળ્યું આ સમીકરણની અંદર. શેનું મૂલ્ય મળ્યું? 5નું મૂલ્ય. આ સમીકરણ માટે આપણને 5નું મૂલ્ય મળે છે તેમ કહી શકાય. તો આ કિંમત હવે હું અહીંયા મૂકી દઈશ તો મને શું મળશે, અને આનું વિકલન પછી કરીશું. તો પહેલાં અહીંયા મૂકી દઈએ આપણે કિંમત, એટલે સમીકરણ 4માં સમીકરણ 4 પરથી શું થશે ભાઈ? Q બરાબર QM cos, તમારે 50 મૂકવાનો જ ખાલી, તો ω0t. સમીકરણ નંબર મને 5 મળ્યું. આનું વિકલન કરીશ એટલે અહીં લખીશ કે સમયની સાપેક્ષે વિકલન કરતા, ટીની સાપેક્ષે, સમય ટીની સાપેક્ષે વિકલન કરતા, એટલે આપણે વિકલન કરવાનું છે. તો આપણે શું મેળવ્યું? આનું વિકલન કરવાનું છે. આનું કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે. તો વિકલન કરી દઈએ તો અહીંયા dq/dt, તો અહીંયા લખી શકાય dq/dt પ્લસ QM, એમાં અચળ છે તમારી પાસે, અહીંયા QM તો અચળ છે. ઓકે, કોસનું શું થાય વિકલન? તો કોસનું અને ω0t, એમાં ω0 આગળ આવશે, અને કોસનું થાય માઇનસ સાઇન ω0t. ઓકે, અને વ્યવસ્થિત લખીએ કે જ્યાં dq/dt બરાબર શું થાય? તો કે ભાઈ I એટલે સ્મોલ I લખો તો પણ ચાલે અને કેપિટલ I લખો તો પણ ચાલે. આપણે સ્મોલ લીધો છે તો આપણે બધી જગ્યાએ સ્મોલ I તરીકે જ લઈશું. તો કિંમત મૂકીશું સ્મોલ I બરાબર, આગળ શું મળશે તમને? તો આની જગ્યાએ તમારે ધારવાનું થશે અને માઇનસ જોડે લઈ લેવાનું અંદર જ. તો અહીંયા બીજું ધારી શકાય. શું ધારી શકાય? તો કે ભાઈ IM. શું ધારી શકાય? IM બરાબર માઇનસ QM ω0, આવું ધારી લીધું. ચલો અહીંયા મૂકીશ IM, પછી શું વધ્યું? સાઇન ω0t માઇનસ, તો આની અંદર જતો રહ્યો છે. તો આજે મને સમીકરણ મળશે એને આપણે કહી દઈશું નંબર 6. આ 6 નંબરનું જે સમીકરણ મને મળે છે તે સમીકરણને આપણે શું કહી શકીએ? ઉકેલ. કોનો ઉકેલ? વિકલ સમીકરણનો ઉકેલ. શું કહી શકાય? LC પરિપથના દોલનોના વિકલ સમીકરણનો ઉકેલ કહે છે. શું કહે છે? ઉકેલ કહે છે. I બરાબર IM સાઇન ω0t અને ઉકેલ તરીકે લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આની અંદર દોલનો કેવી રીતે થાય, આમાં આગળ વધવાનું છે આપણે, કે આની અંદર દોલનો કેવી રીતે થાય છે તે આપણે ખાસ સમજવાનું છે. તો દોલન કેવી રીતે થાય છે તે સમજવા માટે આપણે સૌપ્રથમ આ જે આકૃતિઓ છે એનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. LC પરિપથમાં થતા દોલન સ્પ્રિંગના છેડે લટકાવેલ બ્લોકના દોલનો જેવા જ છે. આકૃતિમાં દોલનનું અર્ધચક્ર દર્શાવેલ છે. શું દર્શાવ્યું છે મારા વાલીડાઓ? અર્ધચક્ર. સૌપ્રથમ તમે કેપેસિટર આગળ આકૃતિ મેં બતાવી હતી એ જ, તો અહીં લખવાનું. હવે આ શું પૂછાય? તો આ રીતે પ્રશ્ન પૂછી શકે, અથવા તમને એમ પૂછાય LC દોલનો કેવી રીતે થાય છે તે સમજાવો. તો આકૃતિનું વર્ણન જ છે, બધી જ આકૃતિઓ દોરવાની છે. ઓકે, સૌપ્રથમ પહેલી આકૃતિ એની વાત કરીશ. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે પ્રારંભમાં આ જે કેપેસિટર છે એના ઉપરનો વિદ્યુતભાર શું હોય? મહત્તમ QM. જ્યાં મેં વચ્ચે એક અહીંયા સ્વિચ મૂકી દીધી છે, આ બે ટપકા છે એ સ્વિચ છે, અને ઇન્ડક્ટર છે જે જોડેલું છે. જ્યારે જોડ્યું હશે ત્યારે આની અંદર જે કેપેસિટર છે એની અંદર ઉર્જા કેટલી હશે? UE બરાબર Q²M2C. જ્યારે આની અંદર ઉર્જા 0 છે, કારણ કે અહીંથી હજી પ્રવાહનું વહન થયું નથી. આ સ્વિચ જોડીશ અથવા આ કળ જોડીશ તો એ વસ્તુ શક્ય બનશે કે પ્રવાહ વહન થાય. હજી જોડેલી નથી માટે આ 0 છે. બીજું, અહીંયા સ્પ્રિંગ પણ મૂળ સ્થિતિમાં છે. આ એક સ્પ્રિંગ તરીકે બતાવેલું છે. તમે સ્પ્રિંગ દોરશો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. આ રીતે તમને ના ખબર પડે તો આ રીતે સ્પ્રિંગ દોરી દો, મૂળ સ્થિતિમાં છે એમ કહેવાય. એટલે કે આની અંદર સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, U બરાબર 1/2 kA², K બરાબર 0, ગતિ ઉર્જા છે નહીં.
હવે આને તમે અહીંયા જે ટપકા કર્યા એ તરફ અંદર દબાવશો, આ સ્પ્રિંગને તમારે અંદર દબાવવાની છે. તો જેવું અંદર દબાવશો એટલે સ્થિતિ ઉર્જા નોટ ઇક્વલ ટુ 0, ગતિ ઉર્જા નોટ, તમે દબાવવાની પ્રક્રિયા ચાલુ છે, માટે બંને નોટ ઇક્વલ ટુ 0. બીજું, તમે આની સ્વિચ આની સાથે જોડો છો એટલે અહીંયા પ્રવાહ I વહન કરવાનું ચાલુ થયું. વહન કરવાનું ચાલુ થયું એટલે અહીંયા કહી શકાય કે UB નોટ ઇક્વલ ટુ 0, UE નોટ, આ બંને ઉર્જા નોટ ઇક્વલ ટુ 0. કેમ? કારણ કે આણે વિદ્યુતભાર કોને આપ્યો? કેપેસિટરે વિદ્યુતભાર કોને આપ્યો? ઇન્ડક્ટરને. માટે આના વિદ્યુતભારમાં ઘટાડો થયો, વચ્ચે પરિપથમાં પ્રવાહનો વધારો થયો અને આની સ્થિતિ ઉર્જામાં વધારો થાય એટલે બંને નોટ ઇક્વલ ટુ 0. તો સ્પ્રિંગમાં પણ સેમ એવું થયું આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે. આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે એક સમય એવું આવશે કે આની પાસે જેટલો વિદ્યુતભાર છે એ બધો વિદ્યુતભાર કોને આપી દેશે? એલને, ઇન્ડક્ટરને, અને બધી જ ઉર્જા કોની પાસે જતી રહેશે? ઇન્ડક્ટરમાં. માટે આ કેપેસિટરની ઉર્જા 0 થઈ જાય છે અને આની ઉર્જા મહત્તમ થાય છે UB બરાબર 1/2 LI²m જેટલી થાય છે. બીજું, આ જે તૂટક રેખા કરી હતી ત્યાં આપણો આ દબાવેલી સ્પ્રિંગ ત્યાં પહોંચી ગઈ છે, અહીંયા દબાવેલી એટલી જ દબાશે, હવે વધારે દબાશે નહીં, માટે આની સ્થિતિ ઉર્જા હવે 0 થઈ ગઈ છે. ગતિ ઉર્જા 1/2 mv² મેક્સિમમ અનુસાર મળે છે. આ જ રીતે આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે હવે આના પોલેરોઇડ શું હતા? ઉલટાઈ જશે ધ્રુવત્વ, કે કેપેસિટર પ્લસ હતું ઉપરની પ્લેટ, નીચેની પ્લેટ માઇનસ હતી, એની બદલે હવે ઉપરની પ્લેટ કેવી થઈ જાય છે? માઇનસ, અને નીચેની પ્લેટ કેવી થઈ જાય છે? પ્લસ. એટલે કે કેપેસિટર ઉલટાઈ ગયા. કેપેસિટર ઉલટાઈ ગયા એટલે અહીંયા જે પ્રવાહ છે એ પ્રવાહનું ફરતી વહન થશે, એટલે કે ઇન્ડક્ટરમાંથી કોને વિદ્યુતભાર મળશે? કેપેસિટરને મળશે. એટલે કે આમાં પણ એવું થશે UE નોટ ઇક્વલ ટુ 0, UB નોટ ઇક્વલ ટુ 0. કારણ કે આ ઉર્જા હવે આને અહીંયા ઉર્જા 0 થઈ ચૂકી હતી, હવે ઇન્ડક્ટર કેપેસિટરને ઉર્જા આપે છે એટલે પ્રક્રિયા ચાલુ છે એટલે નોટ ઇક્વલ ટુ 0. બીજું, આપણે હજી પણ આને આ જે છે એનાથી વધારે દબાવવાની કોશિશ કરી સ્પ્રિંગને, આ જે સ્પ્રિંગ છે એને વધારે દબાવવાની કોશિશ કરી તો U નોટ ઇક્વલ ટુ 0, કે પ્રક્રિયા ચાલુ છે દબાવવાની. એટલા માટે આકૃતિ ઈમાં દર્શાવ્યા પ્રમાણે કે અહીંયા આમાંથી મોટા ભાગનો વિદ્યુતભાર આમાં આવી જશે એટલે આ કેપેસિટરની ઉપરની પ્લેટ માઇનસ થઈ જશે, નીચેની પ્લેટ ધન થઈ જશે, એટલે કે ધ્રુવત્વ ઉલટાઈ ગયા અને આ સ્પ્રિંગ વધારે દબાશે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે, U બરાબર 1/2 KA² અને ગતિ ઉર્જા 0 થઈ જાય છે. એટલે કે અહીંયા આખી આકૃતિ જે તમે સમજશો કે ભાઈ અહીંયા T/4 સમય, અહીંયા T/2 સમય, અહીંયા સુધીનો T/4 થશે, અહીંયા સુધીનો T/2, એટલે એક અર્ધચક્ર પૂરું થાય છે. પણ એટલું કહી શકાય કે શરૂઆતમાં કેપેસિટરની ઉર્જા મહત્તમ હતી, ઇન્ડક્ટરની 0 હતી. એક અર્ધચક્ર પૂરું થાય એટલે ઇન્ડક્ટરની મહત્તમ થઈ ગઈ, કેપેસિટરની 0 થઈ ગઈ. પાછું ધ્રુવત્વ ઉલટાઈ ગયા અને ફરતી પાછી એલની 0 થઈ ગઈ અને કેપેસિટરની મહત્તમ ઉર્જા થઈ જાય છે. તો આ ખાસ અહીંયા લખવાનું છે. તો આ જે વિદ્યુતભારના દોલનો થકી LC દોલનો થયા તેમ કહેવાય. માટે આપણે યાંત્રિક દોલનો સાથે LC દોલનોનો પણ અભ્યાસ કર્યો. માટે એ જે આકૃતિઓ છે એ પ્રશ્ન તમને LC પરિપથના દોલનો કેવી રીતે થાય છે તે સમજાવે છે. હવે તમને એવું કહી શકાય કે LC દોલનોને સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના યાંત્રિક દોલનો સાથે સરખામણી કરો. કોની સાથે સરખામણી કરો? યાંત્રિક દોલનો સાથે સરખામણી કરો. યાંત્રિક તંત્ર અને આ બાજુ પૂછી શકે વિદ્યુતીય તંત્ર. હવે હું બંનેના સૂત્ર દોલનોના પહેલાં લખીશ જેથી તમને થોડી ખ્યાલ આવે. ઓકે, તો યાંત્રિક અને વિદ્યુતીય એ બંને વચ્ચેનો આમ તો તફાવત કહો તો પણ ચાલે. યાંત્રિકમાં તમે સૂત્ર મળ્યું d²x/dt² પ્લસ ω02x બરાબર 0. જ્યારે અહીંયા મળ્યું d²q/dt² પ્લસ ω02q બરાબર 0. તો બંનેમાં સામાન્ય શું છે? તો x હોય ત્યાં q છે. ઓકે, બીજું અહીંયા ω0 બરાબર તમને મળતું હતું √k/m, અહીંયા ω0 બરાબર 1/√LC મળે. કોણીય આવૃત્તિ છે બંને. ઓકે, બીજું આપણે કહી શકીએ કે અહીંયા f બરાબર શું મળે? માં. ફાધર બરાબર મધર. ખાસ નોંધ લેવાનું કે અહીંયા કઈ રીતે આપણને મળે છે. એની કિંમત મૂકીએ તો શું થાય કે જ્યાં એ બરાબર તમને ખબર છે dv/dt
તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી બાય ડીટી લખી શકાય. હજી પણ તમારી પાસે સૂત્ર છે કે જ્યાં વી બરાબર શું છે તો ડીએક્સ અપોન ડીટી. તો એ સૂત્રમાં મૂકો એટલે એફ બરાબર એમ ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર આવું લખી શકાય છે. તમને પણ ખ્યાલ છે. તો એમ કહી શકાય કે આજે યાંત્રિક દોલનો જે થાય છે અને જે વિદ્યુતીય દોલનો થાય છે એ બેના આ બંને સૂત્ર ઉપરથી તફાવત આપણે શું આપી શકીએ? આ બંનેના તફાવત આ સૂત્ર ઉપરથી આપણે શું આપી શકીએ? તો અહીંયા એમ કહી શકાય કે જે દળ કામ કરે છે એવું અહીંયા કામ કરે છે ઇન્ડક્ટર અથવા ઇન્ડક્ટન્સ એલ. બળ અચળાંક કે એ કામ અહીંયા કોણ કરે છે તો કેપેસિટન્સનો વ્યસ્ત. કેવી રીતે સમજાવું છું? કેપેસિટન્સનો વ્યસ્ત 1/c જોઈ શકો છો સૂત્રમાં દેખાશે કે અહીંયા દળ છે યસ, તો અહીંયા શું છે ઇન્ડક્ટર. ઉપર કે બળ અચળાંક છે તો અહીંયા 1/c છે, તમે જોઈ શકો છો. અંડરરૂટ કાઢી નાખવાના બંનેના. ઓકે ચલો એના પછી તો હમણાં જ મેં એક સૂત્ર લખ્યું સ્થાનાંતર. અહીંયા તમે સ્થાનાંતર માટે એક્સ વાપરો છો. મેં હમણાં જ સમજાવ્યું કે અહીંયા જ્યાં જ્યાં એક્સ છે ત્યાં અહીંયા વિદ્યુત ભાર આવે એટલે અહીંયા શું આવે? એક્સની સામે શું આવશે? વિદ્યુત ભાર ક્યુ, વીજભાર એવું પણ આપણે કહી શકીએ છીએ. પછી બીજું મેં તમને અહીંયા સૂત્ર હમણાં વેગનું કીધું વી બરાબર ડીએક્સ અપોન ડીટી. તો અહીંયા સામે વિદ્યુત પ્રવાહ આવે આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. બીજું એક સૂત્ર તો આ બંને સૂત્ર પણ લખી શકો છો. આ બંને સૂત્ર તફાવતમાં લખી શકાય. ઓકે હજી એક સૂત્ર હું લખીશ કે અહીંયા કુલ યાંત્રિક ઉર્જા બરાબર 1/2 kx સ્ક્વેર આવશે પ્લસ 1/2 mv સ્ક્વેર આવશે. તો અહીંયા ઈ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c આવશે પ્લસ એલ આઈ સ્ક્વેર બાય 2 આવશે, એટલે કે 1/2 LI સ્ક્વેર એવું આપણે કહી શકીએ છીએ. આની અંદરનો એક લાસ્ટ ટોપિક છે જે અલગ થિયરી તરીકે પણ પૂછી શકે અને જોડે પણ પૂછી શકે. અહીંયા લાસ્ટ ટોપિકમાં શું કહે છે કે એલસી દોલનોની ચર્ચા કયા બે કારણને લીધે વાસ્તવિક નથી? આ એલસી દોલનની ચર્ચા કયા કારણને લીધે તે વાસ્તવિક નથી તો એ સમજાવવાનું છે. પહેલું કારણ આપણે આપીશું વાસ્તવિક નથી એના માટે. તો દરેક ઇન્ડક્ટર એટલે એલ, દરેક ઇન્ડક્ટર ને અમુક અવરોધ તો હોય જ. યાદ રાખો શું હોય ભાઈ? અમુક અવરોધ તો હોય જ છે. આ અવરોધના કારણે પરિપથના પ્રવાહ પર અવમંદનની અસર નિપજાવે છે. શું થાય છે? અસર નિપજાવે છે. અને અમુક દોલન અમુક સમય પછી વિદ્યુત ભારના દોલનો નાશ પામે છે. દોલનો નાશ થાય છે. આપણે શું કર્યું ખબર છે કે ભાઈ ઇન્ડક્ટરનો અવરોધ 0 લીધો છે, પણ જો રિયલમાં ઇન્ડક્ટરનો અવરોધ 0 હોતો નથી. ન હોવાના કારણે પરિપથમાં જે પ્રવાહ વિદ્યુત પરિપથનો જે પ્રવાહ છે એના પર અવમંદનની અસર નિપજે છે, જેથી અમુક સમય પછી વિદ્યુત ભારના દોલનો નાશ પામે છે. આ પહેલું કારણ. સેકન્ડ કારણ, જો તમે અવરોધ R બરાબર 0 લઈ લો, શું લઈ લેશો? 0, તો તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી નથી. સમજો ભાઈ, R બરાબર 0 લઈ લેશો તો તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી નથી અને વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. હકીકતમાં આ બે હકીકત જે છે એ બે હકીકત રેડિયો અને ટીવી ના ટ્રાન્સફોર્મર તો ન કહેવાય, ટ્રાન્સમીટરો આ વિકિરણો પર આધારિત છે. હોય છે. તો આ બે કારણો કીધા. એલસી દોલનની ચર્ચામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય? એલસી દોલનોની ચર્ચા કયા બે કારણોના લીધે વાસ્તવિક નથી? આપણે અહીંયા કેટલા પ્રશ્ન ભણ્યા? તો પહેલો ફર્સ્ટ તમને જે કહું પ્રશ્ન, તો એલસી દોલન માટે વિકલ સમીકરણ, પછી એલસી પરિપથના વિકલ સમીકરણ મેળવો અને પ્રવાહ આઈનું સમીકરણ મેળવ્યું. ઓકે,
સમજવું છે તો જો પહેલો પ્રશ્ન મેં અહીંથી સ્ટાર્ટ કર્યો હતો, અહીંથી તમે લખતા ગયા અહીંયા સુધી લખ્યું આવૃત્તિ સુધી. અહીંથી બીજો પ્રશ્ન પ્રવાહ, ખાલી પ્રવાહ, વિકલ સમીકરણ લખો ત્યાં લખી નાખવાનું, એની સાથે આ પ્રવાહ શોધવાનો કહે તો આ પ્રવાહનું સૂત્ર આપણે અહીંયા સાબિત કર્યું, તમે જોઈ શકો છો. તો અહીંયા 2 પ્રશ્ન કમ્પ્લીટ થયા. ત્રીજો એક પ્રશ્ન મેં આની વચ્ચે તમને જે આકૃતિઓ બતાવી હતી ABCDE સુધીની આકૃતિ હતી, બરાબર, એ આકૃતિનો પ્રશ્ન છે એલસી દોલનો કેવી રીતે થાય છે તે આપણે લખવાનું. પછી બંનેનો તફાવત, એલસી દોલનોના સ્પ્રિંગ જોડે બ્લોકના યાંત્રિક દોલનોની સરખામણી કરો તો આ બધી સરખામણીમાં જતું રહ્યું. અને છેલ્લો મેં તમને કીધું એલસી દોલનોની ચર્ચા કયા કારણને લીધે વાસ્તવિક નથી, તો એ આ લખવાનું છે. ઓકે, તો અહીંયા આપણો એલસી દોલનનો ટોપિક 7.8 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટમાં આપણે જોઈશું 7.9 ટ્રાન્સફોર્મર, અને એ આપણી લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો.